મિત્રો અહીંયા હિંગ પણ હિंग केसर और शिलाजी कम्प्लीटली ये चाचा है यहाँ पे बेच रहे हैं यमुनोत्री धाम। कितने साल से चाचा? हो गई भैया 5 साल। 5 साल से बेच रहे यहाँ के हैं। મિત્રો ખરેખર બહુ જ ગુસ્સો આવે છે કારણ કે અમે 3 મિનિટ આ વિડીયો બનાવ્યો 3 મિનિટ અમે કમ્પ્લીટલી વીરસી બંને 3 મિનિટ સ્પીચ આપી કમ્પ્લીટલી બોલ્યા બધું પરંતુ આ જયદીપે વિડીયો ક્લિક કર્યો નહીં બોલો સ્ટાર્ટ જ કર્યો ઓન નતો કર્યો બોલો કેટલો ગુસ્સો આવે થાક લાગ્યો હોય આપણે બોલવાનું હોય અને ખરેખર શ્વાસ ચડતો હોય અને બોલવાનું હોય વારંવાર બોલવાનું હોય કેટલો ગુસ્સો આવે ખરેખર જયદીપને શું કહેવું મારા પછી મને બોલી દે તો મિત્રો ફાઇનલી હવે જય રામારાયની જય વીર મહારાજ હર હર મહાદેવ જય યમુનોત્રી મૈયા કેદારનાથ હર હર મહાદેવ। તો મિત્રો આપણે ફાઇનલી 9:30 વાગે પેદલ યાત્રા શરૂ કરી હતી નીચેથી તો અત્યારે ખબર નથી ટાઈમ કદાચ 11 વાગી ગયા છે અને હવે કેટલા વાગે આપણે મંદિર ત્યાં નજીક પહોંચી જઈએ છીએ। તો મિત્રો ખરેખર આપણે વચ્ચે ક્યાં રસ્તામાં બેઠા નહોતા ખાલી 1 મિનિટ કોઈની રાહ જોવા માટે આપણે ગમે તે મિત્ર સર્કલનો કોઈ પાછળ રહી ગયો ને તો ઊભા રહ્યા પણ અહીંયા આવીને 5 મિનિટ આપણે ઊભા રહ્યા તો ખરેખર મિત્રો એવું નહીં તમે સળંગ ચાલતા જ રહો પણ અમુક સમય તમને એવું લાગે થાક લાગે તો 5 થી 10 15 મિનિટ તમે આરામ કરો થોડી વાર ઊભા રહો તો કમ્પ્લીટલી તમને છે ને રિલેક્સ જેવું ફીલ થશે અને પછી તમે યાત્રા શરૂ કરો તો કમ્પ્લીટલી યાત્રાળુઓ ખચ્ચર જે પાલખી લઈને જાય છે એમને પણ આરામથી ઉતાર ચડવા માટે કમ્પ્લીટલી સમય મળશે તો તમે અહીંયા ટ્રાફિક પણ થઈ ગયું છે તો કમ્પ્લીટલી તમે આ રીતના અમુક સમય થોડો આરામ કરતા રહો તો એમને પણ જવાનો રસ્તો મળે અને ઉતરવા ચડવાનો રસ્તો મળે તો કમ્પ્લીટલી હવે વીરસિંહ એમના મંતવ્ય એમના શબ્દો રજૂ કરશે। ટ્રાફિક તો થાય છે ચારધામની યાત્રા છે ઓફકોર્સ આખા ઇન્ડિયાથી લોકો આવે છે ટ્રાફિક તો થવાનું પણ ટ્રાફિકથી ડરવાની મતલબ જરૂર નથી ટ્રાફિક થવાનું પણ સામે ચારધામની યાત્રા કરશો તો તમે બીજું ઘણું બધું તમે જાણી શકશો ઘણા બધા એવા એક્સપિરિયન્સ તમને અહીંયા આવીને થશે તમારા લાઈફમાં બહુ કામ લાગશે। તો શિમલા મનાલી રાજસ્થાનથી બહુ ફરી લેશો તમે અને એકવાર ચારધામની યાત્રા અવશ્ય કરો દેવભૂમિ ઉત્તરાખંડની યાત્રા કરવી અહીંયા દર્શનનો લાવો મળશે પ્લસ અહીંયાના જે વ્યૂ છે અમુક જગ્યાના જે વ્યૂ પોઈન્ટ આવે છે બહુ સરસ હોય છે તમને સારા વ્યૂ પોઈન્ટ જોવા મળશે દર્શનનો લાવો મળશે અને આપણી સંસ્કૃતિ ભારતીય સંસ્કૃતિ વિશે તમને ઘણું એવું સારું જાણવા મળશે અને ચારધામની યાત્રા અવશ્ય કરો અને ખરેખર આપણે જેટલી ચારધામની યાત્રા કરીશું તો આપણા બાળકોને પણ એ સંસ્કૃતિ એ કલ્ચર આ નેચરલ વાતાવરણ બધું તમે બાળકોને પણ કહી શકશો અને એવું કહીશો કે આપણે જોયું હોય આપણે સાંભળ્યું હોય તો આપણે ઓનલી ફોર ખાલી કહી શકીએ સાંભળ્યું છે પરંતુ આપણે જે જોયું હોય રિયલાઇઝ કર્યું હોય અનુભવ કર્યો હોય તમે સાચે કોઈ પણની સલાહ પણ સારી અને સાચી સલાહ પણ આપી શકો છો। તો મિત્રો કમ્પ્લીટ અને આપણે કમ્પ્લીટ જો નીચેથી આવ્યા હતા પાણી નહોતું પીધું થોડું ત્યાં પીધું હતું કમ્પ્લીટ પણ એવું થયું કે આપણે યાત્રા કમ્પ્લીટલી ચડીએ ને તો પાણી પીવું નથી પરંતુ ના મિત્રો એવું ના કરતા મારી ભૂલ હતી કારણ કે અમુક સમય જો આપણે જ્યાં જગ્યાએ ઉભા રહીએ થોડી વાર તો અમુક થોડી 5 થી 10 મિનિટ ઉભા રહ્યા પછી પાણી પીવું કારણ કે છાતીના ધબકારા બહુ ઝડપથી વધતા જતા આપણે જે ચાલતા હોય ત્યારે એટલે 5 થી 10 મિનિટ ઉભા રહો એના પછી તમે ડ્રિંક કરો પાણીનું થોડો આરામ મળે શરીરને તો કમ્પ્લીટલી વિડીયોમાં બન્યા રહો આપણે ઉપર યમુનોત્રી મૈયાના દર્શન કરવા તો કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહો જય રામાધાની જય મહારાજ હર હર મહાદેવ। સામે જવાનું છે બહુ દૂર છે સુકાઈ જાવ તમે हेलो पप्पा फोन तरी होता की बेरोदर मंदिर तुमचा फोन का आवाज ही नसता आता काय करा जय बेरोदर कोमरवाला जो मित्र तो 1 કિલોમીટર બાકી થવા 1 કિલોમીટર છે અને તું ઉપર ચડવાનું છે જો બહુ કાઠું છે ये बच्चा रो रहा है अपनी मम्मी के पास जाने के लिए। यमुनोत्री मैया का मंदिर 1 किलोमीटर दूर है। चलेगा पिट्टू,
જો મિત્રો મિત્રો ફાઇનલી હવે યમનોત્રી મૈયાનું મંદિર જો સામે છે. આપણે હવે થોડા જ અંતર પહોંચ્યા છીએ. હવે થોડું જ બાકી છે. થોડા જ અંતરના દૂર છીએ. जमुना जी बह किधर रही है? કમ્પ્લીટલી હવે આપણે નીચેની તરફ ઉતરવાનું છે. શાંતિથી સાવચેતી રાખીને નીચે ઉતરવું. તો મિત્રો કમ્પ્લીટલી વિડીયો બન્યા રહો. આપણા દર્શન પણ યમનોત્રી મૈયાના દર્શન કરવાના છે. ફાઇનલી યમનોત્રી ધામ ને આપણે કમ્પ્લીટ પહોંચી ગયા છીએ. મંદિરના ઉપર મંદિર ઉપરની સાઈડ પેદલ યાત્રા આગે લગા દેંગે. ટ્રાફિક બહુ છે. चलते रहो अपनी साइड चलते रहो भाई. જો મિત્રો યમનોત્રી મૈયાનું મંદિર કોમેન્ટમાં જય યમનોત્રી મૈયા લખવાનું ના ભૂલતા. મિત્રો અહીંયા આપણે રજીસ્ટ્રેશન આપણે જે રજીસ્ટ્રેશન કરાવ્યું તે આપણે બતાવવું પડે છે. તો કમ્પ્લીટલી રજીસ્ટ્રેશન આપણે બતાવી દીધું અને હવે અંદર એન્ટર થઈ જઈએ છે. જુઓ તમે મંદિરની નજીક. જો મિત્રો આપણે અહીંયા યમનોત્રી મૈયા મંદિરના દ્વાર પહોંચી ગયા છીએ અને અહીંયા નાનકડું શોપ એટલે કે બજાર છે. જુઓ તમે અહીંયા નાસ્તાની શોપો છે. લઈ જશે बनेगा इसके बाद तो खाएंगे. क्या बेड बने ले મંદિર આવે પહોંચી નાનકડું બજાર છે. શોપ જોઈ શકો છો. जलेबी सर જલેબી બતાવો. जलेबी छोटा सा फूल आइएगा भैया. चावल पूजा प्रसाद, चावल पूजा प्रसाद. इधर चलिए चावल पूजा प्रसाद. અહીંયાથી આપણે કમ્પ્લીટલી લાઈનમાં થઈ જવું કારણ કે એ પુલ છે. તો પુલ પર આવવા જવા માટે કમ્પ્લીટલી યાત્રાળુઓની જગ્યા મળી યાદ રાખવું ખાસ. તમે પાણી નથી बढ़ते रहिए लोग. बोलो बोलो यमुनोत्री मैया की जय. જો તમે આ બધા સ્નાન કરી રહ્યા છો યાત્રાળુઓ તો આપણે લાઈનમાં જોડાઈ ગયા છીએ. જય યમનોત્રી મૈયા, હર હર મહાદેવ, જય કૃપણા જણાવદારી. તો આપણે જો લાઈનમાં જોડાઈ ગયા છે. કમ્પ્લીટલી મંદિરના યમનોત્રી મૈયાના મંદિરના દ્વારે આપણે પહોંચી ગયા છીએ. અને એક આ પુલ છે. મંદિર પહોંચી ગયા. હા મિત્રો, આપણે ફાઇનલી જમુના મૈયાના મંદિરે પહોંચી ગયા છીએ. તો મિત્રો કોમેન્ટમાં જય યમુના મૈયા લખવાનું ના ભૂલતા.
દેવભૂમિ ઉત્તરાખંડની આપણે બીજી યાત્રા હવે સફર કરી રહ્યા છીએ. તો મિત્રો હર હર મહાદેવ. કોમેન્ટમાં લખજો. આપણે દર્શન કરવા જઈએ છીએ. जिन जिन भक्तजनों ने माता के दिव्य स्वरूप के दर्शन कर लिए हों वे तत्काल अपने अपने गंतव्य की ओर रवाना हो जाएं। मंदिर परिसर में अनावश्यक भीड़ न करें, अनावश्यक फोटोग्राफी न करें। आप एक दो फोटो लीजिए और अपने अपने गंतव्य की ओर रवाना हो जाइए। अन्य भक्तों को भी माता के दिव्य स्वरूप का दर्शन करने का मौका दें। धन्यवाद। तो फाइनली આપણે अपने घर में ही रहें। વિડીયો કોલ ચાલુ કરો. જો મિત્રો, જય જમુના મૈયા, જય યમુનોત્રી મૈયા. જો તમે તો કોમેન્ટમાં જય યમુનોત્રી મૈયા લખવાનું ના ભૂલતા. આપણે હવે નીચેની તરફ જઈ રહ્યા છીએ. બહુ ટ્રાફિક છે અહીંયા. 3 મિનિટથી વધારે તમને ઉપર ઉભા રહેવા ના મળે કારણ કે ટ્રાફિક બહુ થાય. તો આપણે હવે મંદિરની બહાર તરફ જઈએ.